દેશની અંદર એ વખતે સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા, બીજા કોઈ માધ્યમોનો અભાવ હતો ત્યારે એક ન્યૂઝપેપર જ એક મહત્ત્વનું અંગ હતું. એ આઝાદીની ચળવળ વખતે જે ન્યૂઝપેપરે ખૂબ ભોગ આપ્યો, ખૂબ એના પત્રકારોએ, રિપોર્ટરોને ત્રાસ આપ્યો અંગ્રેજોએ, છતાં પણ એ માધ્યમથી આપણને આઝાદીમાં જવા માટે એ પણ એક મદદરૂપ માધ્યમ હતું. અને વર્તમાન સમયમાં એના અસ્તિત્વની લડાઈ આવી હતી ત્યારે કોંગ્રેસ પક્ષે આ આઝાદીની એક મોમેન્ટો હતો, એક આઝાદીનું એક પ્રતિક સમાન નેશનલ હેરાલ્ડ હતું. તો કોંગ્રેસ પક્ષનું જ ટ્રસ્ટી મંડળ, કોંગ્રેસ પક્ષના આગેવાનોએ છાપેલું, પ્રસ્થાપિત કરેલું નેશનલ હેરાલ્ડના ફંડને કોંગ્રેસ પક્ષે એ જ ટ્રસ્ટીઓએ એમનામાંથી એમાં ફંડ આપ્યું. આ ભાજપ અને સન્મુખત્યારોના મનમાં વિકૃતિ થઈ ગઈ અને એમને કોંગ્રેસ પક્ષના અમારા બંને સન્માન્ય નેતાઓ સોનિયાજી અને સન્માન્ય રાહુલજી ઉપર ખોટા કેસો કરી, ઈડીની નોટિસો, કોર્ટોની અંદર નોટિસો કરીને જ્યારે કોઈ મોટું ફ્રોડ કરી નાખ્યું હોય, જ્યારે કોઈ મોટું આ દેશમાં ચીટિંગ કર્યું હોય એવો એક માહોલ બનાવી બંને નેતાઓને આખા 12-14 વર્ષથી રાહુલજી અને સોનિયાજીની ખૂબ એમને તપાસો, ઇન્ક્વાયરીઓ કરી, કંઈ ન મળતા એક દેશનું આઝાદીનું પ્રતિક એવું નેશનલ હેરાલ્ડ મેગેઝિનને મદદ કરેલી એના ઉપર એવો કેસ બનાવ્યો કે જ્યારે સોનિયાજી અને રાહુલજી પૈસા ખાઈ ગયા હોય, ચોરી કરી હોય, અને આજે એ રાહુલજી અને સોનિયાજીએ છતાં પણ તમામ લીગલ પ્રોસિજરમાં એક સામાન્ય ભારતીય નાગરિકની જેમ સહકાર આપી અને આજે પણ આખા દેશે એક અવાજ આવ્યો, સત્યમેવ જયતે. અને આ દેશની અંદર એ આજે પણ કાનૂન બેઠું છે, સત્તાથી ઉપર અને સત્તાધીશો ઉપર પણ આજે પણ ભારત દેશના તમામ નાગરિકોને આજે કાનૂન ઉપર ગૌરવ છે. એ આ બધા જે દાખલા બેસાડે છે એનાથી